જ્યાં સુધી ભગવાનનો મહિમા ન સમજાય ત્યાં સુધી વારે વારે કેવું પડે કે બીડી છોડ, ગુટકા છોડ, માવા છોડ, મંદિરે જા, વચનામૃત વાંચ, સંતોની પાસે બેસ. એ તો મહિમા નથી સમજાવવાનો ત્યાં સુધી. મહિમા સમજાય ને તો છોડવું ન પડે, છૂટી જાય. એક ભગત મને કે તમાકુ છૂટતી નહીં. ભલામણ શરમ નથી આવતી કહેતા આ બધાએ 20 વર્ષની ઉંમરે સંસાર ઉલાળી નાખ્યો ને તારે તમાકુ બે પાંદડાને છૂટતા રાંક આજે વાત કરશો. મને કે છોડી તરત છોડી દે. ક્યારેક ક્યારેક જીવમાં તાકાત ગજબ છે, પણ એને યાદ અપાવી પડે કે તારી પાસે તાકાત છે. જેટલા ઘર સભા સાંભળતા બધાને કહે છે બાપ વૈષ્ણવ કુટેવ કુલક્ષણ માંથી બહાર નીકળજો. શું નાની નાની વાતમાં ઝઘડા 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 ઝઘડા. પેલા મને બોલાય ને પેલા મને ન બોલાય ને પેલા મારું આમ કર્યું પેલા મારું તેમ કર્યું, મારા માટે આવા કપડા લાવ્યા મારા માટે તેવા કપડા લાવ્યા. શું ભલામણ આ દુનિયા નાશવંત પદાર્થ માટે ઝઘડા. આ ધરતી પર ઝઘડા કરવા નથી આવ્યા. આ ધરતી પર તો બાપ ભગવાનને પામવા માટે આવ્યા છે. પામવા માટે કાં તો પત્ની હારે ન બોલતો હોય, કાં તો પાડોશી હારે ન બોલતો હોય, કાં તો ભાઈ ને હારે ન બોલતો હોય. શું ભલામણ. અહીં થોડા 1000 વાર રહેવાના છીએ. બધા સાથે એ હળી મળી મોજમાં રહીએ, આનંદ કિલોલ કરીએ ને ભગવાન પંચીએ. ભગવાન પંચીએ. સાચું કહું છું. કોઈ કદાચ આપણી સાથે દ્વેષ રાખો તો એની સાથે આપણે તો હસીને જય સ્વામિનારાયણ કરીએ. એમને પોસાય કઈ ને આપણે તો પોસાય છે ને જય સ્વામિનારાયણ કેવા આનંદથી. આનંદથી ભગત જય સ્વામિનારાયણ ભલે ભગત સામે નો એની મરજી. તો આપણે મોજથી ભગવાન ભજીએ અને મોજથી બધા જય સ્વામિનારાયણ કહીએ. જય અને મોજથી વૈષ્ણવ ભક્તો જય શ્રી કૃષ્ણ કહીએ. શું કામ નહીં પણ મોજથી રહો. સાચું કહું છું. ભગવાને બહુ મોટી કૃપા કરીને માણસનો દેહ આપ્યો છે મોજમાં રહેવા માટે. ગાય ભેંસ હાથી પાડા પાડી એ બધા મોજમાં નથી રહી શકતા કે માણસ રહી શકે, પણ માણા માળો શોકમાં જ રહે. બધાને કહું છું મોજમાં રહેજો, પરિવારમાં એ સંપીને એકતાની સાથે રહેજો, નાય ધોન પૂજા પાઠ કરજો, વેસનો કુટેવ કુલક્ષણો છોડજો, ભગવાનનો ખૂબ મહિમા સમજજો. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.